જય શ્રી કૃષ્ણ। મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી સોફ્ટ અને એકદમ પોચી એવી સુખડી બનાવશું। તો તેના માટે મેં બદામ, કાજુ અને અખરોટના ટુકડા કર્યા છે અને ટોપરું મેં ખમણીને લીધું। તો લોટમાં ભાખરી અને રોટલીનો બંનેનો મિક્સ લોટ, ટોચનો વાટકો લોટ, કાંઠા સામો વાટકો ઘી અને પોણો વાટકો મેં ગોળ લીધા છે। તો આ માપ એકદમ પરફેક્ટ છે। જો તમે પહેલી જ વાર સુખડી બનાવતા હશો તો પણ આ માપ સાથે સુખડી બનાવશો તો એકદમ પરફેક્ટ સુખડી બનશે। તો પેનમાં ઘી લઈએ, લોટ એડ કરી દઈએ, ગેસની ફ્લેમ મીડિયમ રાખી 4 થી 5 મિનિટ માટે આપણે લોટને શેકી લેશું। તો એક જ ડાયરેક્શનમાં લાવતા જઈએ અને 4 થી 5 મિનિટ માટે આપણે લોટને શેકી લઈએ। તો આ ઘી અને લોટ એકદમ પરફેક્ટ છે। આ રીતનું આપણું બેટર થવું જોઈએ પતલું, એટલે લોટ એકદમ સરસ શેકાઈ જશે અને ઘી પણ બિલકુલ વધારે અથવા ઓછું નહીં થાય। તો એક ડાયરેક્શનમાં 4 થી 5 મિનિટ આપણે લાવતા જઈએ। તો આછો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે લોટને શેકાવા દેશું। તો લોટમાંથી બબલ્સ પણ આવવા મળ્યા છે અને લોટ હળવો પણ થઈ ગયો છે અને કણી પણ સરસ શેકાયેલી દેખાય છે। તો આ રીતનો લોટ શેકી અને તૈયાર કરી લેવાનો। ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેશું। ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈએ। તો શેકાયેલા ડ્રાયફ્રૂટ્સ એકદમ સરસ લાગશે સુખડીમાં। તો આપણે ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ ગયા છે। હવે ગોળ એડ કરી દઈશું। તો ગેસની ફ્લેમ એકદમ બંધ કરીને પછી જ ગોળને એડ કરવાનો છે, ને તો સુખડી કડક થઈ જશે। કેમ કે પેન પણ ગરમ હોય છે અને લોટ પણ ગરમ હોય છે, એટલે ગોળ સરસ મેલ્ટ થઈ જશે। તો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે। તો હવે આપણે દૂધની મલાઈ એડ કરી દઈએ। આ વિડીયો એન્ડ સુધી જોશો તો ખ્યાલ આવશે કે સુખડી એકદમ સરસ રીતે પરફેક્ટ બનશે। જો તમારા આગળ દૂધની મલાઈ ના હોય તો એક નાની વાટકી ભરી અને દૂધ એડ કરી દેવાનું, એનાથી પણ સુખડી એકદમ પોચી બનશે। તો મેં 2 ચમચી આમાં મલાઈ એડ કરી છે। તો પેન પણ ગરમ હોય અને સુખડી પણ ગરમ હોય, એટલે મલાઈ એકદમ સરસ રીતે સુખડી સાથે કૂક થઈ જશે અને ખ્યાલ પણ નહીં આવે કે આમાં મલાઈ એડ કરી છે। તો બરાબર સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે। તો ડીશમાં ઘી લગાડી દઈએ। નીચે ઘી લગાડવાથી સુખડી સરસ ડીમોલ્ટ થઈ જશે। તો ડીશમાં લઈને સરસ રીતે પાથરી દઈશું। જોયું ને, બિલકુલ ઘી પણ નથી દેખાતું અને સુખડી એકદમ પરફેક્ટ બની છે અને ખાવામાં પણ એકદમ પોચી બનશે। તો ઉપર ખસખસ આપણે સ્પ્રિંકલ કરી દઈએ। જોતા જ ખાવાનું મન થાય એવી સુખડી આપણી તૈયાર છે। હવે આપણે જે સાઈઝના ટુકડા કરવા હોય એ સાઈઝના ટુકડા કરી લેવાના। તો અડધો કલાક આપણે ઠંડી થવા દેશું। તો અડધો કલાક થઈ ગયો છે। હવે જોઈ લઈએ તો સરસ રીતે ટુકડા પણ ઉઠલી જાય છે અને બની છે પણ એકદમ સરસ। જોવામાં થોડી કડક દેખાશે પણ મોઢામાં મૂકતા જ પીગળી જશે તેવી એકદમ સોફ્ટ, પોચી અને દાણેદાર આપણી સુખડી તૈયાર છે। તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો। આ રીતે એકવાર બનાવશો તો સુખડી એકદમ પરફેક્ટ રીતે બનશે।